સતીશ વ્યાસ વિશે. સતીશભાઈ 10 ઓક્ટોબર 1943 ધંધુકા પાસેના રોજકા ગામે એમનો જન્મ. સતીશ વ્યાસ ગુજરાતી નાટ્યકાર અને વિવેચક તરીકે જાણીતા છે. એમનો શાળાકીય અભ્યાસ સુરતમાં, ગુજરાત યુનિવર્સિટીમાંથી ગુજરાતી ભાષા સાહિત્ય સાથે 1965માં BA અને એ જ વિષયમાં 1967માં MTB આર્ટ્સમાંથી MA. જયંત પાઠકના માર્ગદર્શનમાં આધુનિક કવિતાની ભાષા, પ્રયોગ, વિનિયોગ અને સિદ્ધિ એ વિષય પર એમણે સંશોધન કર્યું અને 1981માં PhD થયા. 1967થી લઈ અને નિવૃત્તિ સુધી એ અધ્યાપક રહ્યા ગુજરાતી ભાષાના જાણીતા. થી 2000 સુધી એ ગુજરાત યુનિવર્સિટીના ભાષા ભવનમાં પ્રોફેસર તરીકે કામ કરતા હતા. મનુષ્ય તરીકે અતિશય ગમી જાય એવું અભિજાત વ્યક્તિત્વ, એક ગર્વ વ્યક્તિત્વ. સાહિત્ય સર્જક સતીશ વ્યાસનો પહેલો પ્રેમ નાટ્ય લેખન અને નાટ્ય મંચન. નાટક ભજવતા ભજવતા જ લખવાની ઈચ્છા જાગી છે એવી નાટ્ય સર્જન સંદર્ભે એમણે પોતાની કેફિયત આપેલી. નો પાર્કિંગ 1984માં 12 એકાંકી ધરાવતો સંગ્રહ. તીડ, એમાં 2 એકાંકી સંગ્રહો જેને ગુજરાત સાહિત્ય અકાદમીનો ઇનામ પણ મળ્યું છે. પશુપતિ 2003 દ્વિઅંકી નાટક. આમાંના મોટા ભાગના એકાંકી તેમજ નાટક અવારનવાર ભજવાયા છે. પશુપતિનો હિન્દી અનુવાદ અને અંગ્રેજી અનુવાદ પણ થયેલો છે. વિવેચક તરીકે સ્વસ્થ અને સમતોલ મુદ્રા ધરાવતા સતીશભાઈએ કવિતા, નાટક, આત્મકથા, વિવેચન જેવા સાહિત્ય સ્વરૂપોમાં કૃતિનિષ્ઠ તેમજ સિદ્ધાંતનિષ્ઠ વિવેચન ગ્રંથો આપ્યા છે. એમના PhDનો ગ્રંથ આધુનિક કવિતામાં ભાષા કર્મ એ વિદ્યાર્થી માટે બહુ ઉપયોગી છે. એ ઉપરાંત આત્મકથા વિશેની પુસ્તિકા, આધુનિક એકાંકી, આયામ, નૂતન નાટ્ય આલેખો, 26 નાટ્ય વિવેચનો અને નાટ્ય મંચનની સમીક્ષા ધરાવતું પ્રતિમુખ નામનું પુસ્તક, વાસ્તવવાદ અને નિસર્ગવાદ, 20 કૃતિ સમીક્ષાનું કૃતિરાગ. આ બધા એમના જાણીતા પુસ્તકો. બહુશ્રુત વાચક, અત્યંત અભ્યાસુ અને વિદ્યાર્થીમાં અતિશય પ્રિય એવા આ અધ્યાપક. અને એટલે વિદ્યાર્થીઓને મદદ થાય એવા એમણે કેટલા બધા સંપાદનો કર્યા. શ્રેષ્ઠ ગુજરાતી ખંડકાવ્યો, 9 લઘુ નાટકો, કલશોર ભરેલું વૃક્ષ, રાઈનો પર્વત, અદ્યતન દીર્ઘ કવિતા, યશવંત પંડ્યાના પ્રતિનિધિ એકાંકી, ચીનુ મોદીના પ્રતિનિધિ એકાંકી, ભદ્રમ ભદ્ર, મિથ્યાભિમાન, ગુર્જર એકાંકી, રણછોડભાઈ દવેનું લલિતા દુગ્ધદર્શક. આ બધા જ અભ્યાસ લેખ સાથેના સંપાદનો. વિદ્યાર્થી અને અધ્યાપક તરીકેની કારકિર્દી એમની ઉજ્જવળ. સતીશભાઈ પાસે એકવાર ભણેલ વિદ્યાર્થી ભાગ્યે જ ભૂલી શકે એવા આ અધ્યાપક મોટે ભાગે તમે એમની પાસેથી કવિતા ભણો તો તમને લાગે કે આ માણસને આટલી બધી કવિતાઓ કઈ રીતે યાદ રહેતી હશે. કાંત ખાસ કરીને ભણવાની એમની પાસે એવો લગભગ સાહિત્યનો કોઈ વિષય નહીં હોય જે સતીશ વ્યાસ તમને
સંતોષ થાય એ રીતે ન ભણાવે. એમણે સરસ નાટકો આપ્યા છે, આટલા બધા વિવેચનના પુસ્તકો આપ્યા છે, અને છતાંય મારા જેવા એમને ઉત્તમ વક્તા તરીકે સૌથી વધારે ગુણ આપે. ક્યારેય હાથમાં કાગળની એમને જરૂર નથી પડતી, અને છતાંય અસ્ખલિત વાણી એમની જેમણે પણ સાંભળી હોય એમને બહુ જ મજા આવે એમનું. મોટા ભાગે આપણા નાટ્ય લેખકો પોતાના ભજવાયેલા નાટકો છપાય એની બહુ પરવા કરતા નથી. સતીશભાઈના લગભગ બધા જ એકાંકી અને દ્વિઅંકી નાટકો ભજવાયા પણ અને છપાયા પણ પુસ્તક આકારે પણ. એ ઉપરાંત સાહિત્ય પરિષદે જે ગુજરાતી નાટક નામનું એમનું પુસ્તક બહાર પાડ્યું છે ગ્રંથ સ્વરૂપે, એમાં એમનો નાટ્ય વિવેચક તરીકેનો આપણને પરિચય થાય છે. કવિ કાંતના જીવન પર એક નાટક લખ્યું જેનું નામ છે જળને પડદે. જયંત ખત્રીના જીવન પર એક નાટક લખ્યું જેનું નામ છે ધૂળનો સૂરજ. પશુપતિ એમનું ભજવાયું અને વખણાયું પણ. અંગુલીમાલના 8 શો થયા છે, કામરૂ નાટકના 18 શો, ધૂળના સૂરજના 5, જળને પડદે નાટકના 80 જેટલા શો થયા છે. એટલે એમના આ નાટકો, ગણદેવીનો ગલ્લો એ પણ કેટલી બધી વાર ભજવાયું છે. તીડ, નો પાર્કિંગ, જળને પડદે, અંગુલીમાલ, કામરૂ, ધૂળનો સૂરજ, અમે અહીંથી નહીં જઈએ, મેં ગણદેવીનો ગલ્લો, પૂતળીબાઈ, આ બધા એમના જાણીતા એકાંકીઓ અને નાટકો છે. આના પછી પણ 3 નાટકો એમણે લખ્યા જે અત્યારે મને યાદ નથી આવતા. ગુજરાત સાહિત્ય અકાદમીના 5 પારિતોષિક એમને મળેલા છે. જળને પડદે માટે નર્મદચંદ્રક મળ્યો છે. સમગ્ર નાટ્ય લેખન માટે એમને ચંચી મહેતા, ચંદ્રવદન મહેતા એવોર્ડ પણ મળેલો છે. તો આ સતીશ વ્યાસનું પશુપતિ નાટક તમારે ભણવાનું છે.